હેલો ફ્રેન્ડ્સ, આજે હું મચ્છર ભગાડવા માટે થઈને એક ઘરગથ્થુ ઉપાય બતાવીશ. સૌપ્રથમ 3 તમાલપત્ર લઈશું, તેને તોડી નાખીશું. એક ધૂપિયું લઈશું, તેની અંદર તેને એડ કરી દઈશું. હવે થોડુંક કપૂર લઈશું, તેને એક વાટકીમાં લઈ લઈશું. તેને આપણે ખાંડી દઈશું. આવી રીતનું એકદમ પાવડર કરી દઈશું. તે પછી અડધો બાલ કોપરેલ લઈશું, તેમાં આપણે આ કપૂર એડ કરી દઈશું. તેને હલાવી દઈશું. તે પછી આપણે આ ધૂપિયામાં તેને એડ કરી દઈશું. તે પછી 15 થી 20 પત્તા કડવો લીમડો લઈશું, તેને આવી રીતે હાથથી તોડી કાઢીશું. તે પછી આપણે મેચબોક્સની મદદથી તેને સળગાવીશું. તમે માટીનું કોડિયું ક્યાં તો કોઈ પણ તપેલી પણ લઈ શકો છો. તેને થોડુંક હલાવી દઈશું જેથી આગ મસ્ત સ્પ્રેડ થાય. આ ઉપાય માટે થઈને જેટલી બી સામગ્રી છે તે દરેક ઘરગથ્થુ જ છે. કોઈ પણ જાતના કેમિકલના વપરાશ વગર તમે આ ઉપાય કરી શકો છો. આગ સ્પ્રેડ થઈ જાય તે પછી ઓટોમેટિક જ તે બુજાઈ જશે. તે પછી આ જે સફેદ ધૂણી થાય તે આખા ઘરમાં ફેરવવાની રહેશે. ધૂણીની મદદથી ખૂણે ખાંચીમાં જ્યાં પણ મચ્છર કે મસ્સી હશે તે બધી જ ભાગી જશે. આ ઉપાય તમારે સતત 1 અઠવાડિયા સુધી કરવાનો રહેશે. ફ્રેન્ડ્સ, મચ્છર ભગાડવા માટે થઈને આ ઉપાય તમે જરૂરથી કરજો અને આ ઉપાય તમને કેવો લાગ્યો એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો.